1 that is equal to spontaneous emission માટે લખી દઈએ તો A21 N2 અને પ્લસ R12 is equal to B21 rho V N2 આપણે મિત્રો આ રીતે લખી શકીએ છીએ. આપણે આ રીતે લખી શકશું. હવે આમાંથી રો V જે છે એને સૂત્રોનો કરતા આપણે બનાવવો હોય તો આપણે આ રીતે લખી શકશું B12 N1 minus B21 N2 that is equal to A21 N2 આ રીતે લખી શકશું આપણે સામાન્ય કાઢીએ તો અને છેદમાં લઈ જઈએ રો V is equal to A21 N2 upon B12 N1 minus B21 N2 આ રીતે લખી શકાય. હવે N2 છે એને આપણે છેદમાં લઈ જઈએ તો આપણે આ રીતે લખી શકશું A21 upon B12 N1 upon N2 minus B21 N2 upon N2 ફરી પાછો આમાંથી આપણે B2 લઈ લઈએ આપણે કોમન B21 તો રો V is equal to A21 upon B12 is equal to N2 upon N1 અહીંયા B21 કોમન કાઢીએ છીએ સોરી B21 કોમન કાઢીએ છીએ તો અહીંયા આપણને મળશે B12 upon B21 અને -1 આપણે આ રીતે લખી શકશું. હવે અહીંયા જે છે આપણે બધાને ખબર જ છે મેક્સવેલ બોલ્ટ્ઝમેન થર્મોડાયનેમિક્સ અનુસાર N1 અને N2 જે છે N is equal to N0 e raised to minus E by KT આ રીતે આપણે લખી શકીએ છીએ અને આ કિંમત જે છે N2 અને N1 માટે આપણે મૂકી દઈશું તો આપણને આ રીતે મળશે રો V is equal to A21 upon B21 into 1 upon B12 upon B21 અને into N0 e raised to minus E2 સોરી N1 અહીં સોરી અહીંયા N1 N2 આવશે E1 by KT માઇનસ સોરી અપન N0 e raised to minus E2 by KT આ રીતે લખી શકશું અને -1 આપણે આ રીતે લખી શકશું. સો ધેરફોર રો V is equal to A21 upon B21 into અહીંયા N0 જે છે કેન્સલ થઈ જશે અને આપણને મળશે B12 upon B21 અને ઇન્ટુ E raised to આ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે E2 minus E1 અપન આપણને KT -1 મિત્રો મળશે. હવે આ જે છે બરાબર છે E2 minus E1 આપણે HBU લખેલું જ હતું આની પહેલાં તો રો V is equal to A21 upon B21 અને ઇન્ટુ 1 અપન અહીંયા જે છે B12 upon B21 અને અહીંયા E raised to HMU upon KT -1 આપણે આ રીતે લખી શકશું મિત્રો. તો આ જે છે એ ઉર્જા ઘનતા જે છે એ આપણે મેળવી દીધી જે પદાર્થમાં આપણે લેસર ઉત્પન્ન કરવાના છે એના માટે થઈને. પરંતુ આપણને બધાને ખબર જ છે ઉર્જા ઘનતા જે છે એ મેક્સ પ્લાન્ક જે છે એને પણ મેળવી લેતી આપણને અને એની એ જે છે એનો અભ્યાસ આપણે 12મા ધોરણમાં આવી ગયેલો છે 8 પાઈ H મ્યુ ક્યુબ અપન સી ક્યુબ અને ઇન્ટુ 1 અપન E raised to HMU upon KT આ સમીકરણ જે છે મિત્રો એનો અભ્યાસ જે છે આપણે 12મા ધોરણમાં આવી ગયેલો છે અને 12મા ધોરણનું સમીકરણ જે છે મિત્રો એ હું અહીંયા લખું છું. આ જે છે એ મેક્સ પ્લાન્કે તારેલી ફોર્મ્યુલા છે આ આપણે ડાયરેક્ટ અહીંયા સ્વીકારી લેવાની છે અને હવે જો આપણે આ બંને સમીકરણ જે છે એને આપણે સરખાવી દઈએ આ સમીકરણ નંબર 1 આપણો ઉર્જા ઘનતા છે અને જો આપણે એને સરખાવી દઈએ તો જુઓ મિત્રો અહીંયા સહગુણક 1 છે તો B12 upon B21 is equal to 1 લખી શકશું આપણે B12 upon B21 is equal to 1 એક વાત. બીજું આને સરખાવો તો આપણે આવું લખી શકશું A21 upon B21 that is equal to 8 પાઈ H મ્યુ ક્યુબ અપન શું આવશે સી ક્યુબ આ રીતે મેળવી શકશું આપણે સરખાવીએ તો આ રીતે મિત્રો આપણને મળી શકશે. હવે પ્રયોગો ઉપરથી આઇન્સ્ટાઈન જે છે એણે આ શોધી કાઢ્યા A12 અને B12 પરંતુ કિંમત જે છે
બંનેની એક જ હોવાથી બંને કેવા થશે? સરખા. અને સરખા થવાથી બરાબર છે પ્રાયોગિક અને થિયોરિટિકલી એને આપણે શું કહી શકશું? બી કહી શકશું. મિત્રો આ A21 જે છે સ્પોન્ટેનિયસ ઇમિશન થાય છે ત્યારનો જે અચળાંક છે એને આપણે એ કહી શકાય. તો આપણે આ રીતે લઈ શકીએ છીએ હવે કે A/B that is equal to 8 pi h mi cube upon c cube. તો મિત્રો અહીંયા જે છે આ સમીકરણ જે છે એ બરાબર છે એને આપણે કહીએ છીએ આઇન્સ્ટાઈન જે છે એના કોએફિશિયન્ટ્સ A અને B. મિત્રો હવે આ જે છે આ બંને જે છે એનો આપણે લેઝિંગ એક્શન જે છે એની જુદી જુદી પ્રકારની કન્ડિશનો જે છે એને મેળવવા માટે થઈ અને આપણે આ બાબત જે છે એનો શું કરી શકશું? આપણે ઉપયોગ કરી શકાય. તો આપણે આ જે છે એનો આપણે લેઝિંગ એક્શન જે છે એનો ઉપયોગ કરવા માટે આપણે રાખી શકીએ. આપણે બધાને ખબર જ છે કે સામાન્ય રીતે જે છે લેઝિંગ એક્શન મેળવવા માટે એ સ્પોન્ટેનિયસ ઇમિશન જે છે બરાબર છે એ હંમેશા ઓછું થવું જોઈએ અને સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ જે છે મિત્રો એ વધારે થવું જોઈએ, પરંતુ સમયની મર્યાદા ઓછી છે એટલે આપણે એને અત્યારે અહીંયા બાકી રાખીએ છીએ. રાવલ સાહેબ જે છે તમને એપ્લિકેશન્સ જે છે એની આગળ વાત કરશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જે અત્યારે તમે લેઝર વિશે શ્રી ભટ્ટ સાહેબે આપને જે રજૂઆત કરી, જે આખો થિયોરિટિકલ આસ્પેક્ટ્સ તમને સમજાવ્યો, એના અનુસંધાનમાં આ થિયરીના બેઝને આધાર બનાવી અને લેઝરની જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ છે એના આધાર ઉપર લેઝર કેવી રીતે બનાવવામાં આવે છે, એના વર્કિંગ પ્રિન્સિપલ્સ શું હોય છે, એનો હાર્ડવેર પાર્ટ કયો છે, આ બધી બાબતની આપણે હવે આગળ ચર્ચા કરીશું. મિત્રો સૌથી પહેલાં તો લેઝર બનાવવા માટેની જે આગળ થિયરી ચાલી અને એમાં જે આઇન્સ્ટાઇન્સ કોએફિશિયન્ટ્સ અત્યારે આપણે જોયા, તો એ કોએફિશિયન્ટ્સના આધાર ઉપર જે છેલ્લી બે કન્ડિશન ભટ્ટ સાહેબે કહી, તો એને પ્રેક્ટિકલી એચીવ કરવા માટે, મેળવવા માટે શું કરવામાં આવે છે એ અહીં આપણે જોઈએ. કન્ડિશન્સ ફોર મેકિંગ અ લેઝર વર્કેબલ. એક લેઝરને કામ કરતો કરવો હોય તો કઈ જરૂરિયાતો છે? પહેલું છે કે એટમ્સ ઇન ધ એક્સાઇટેડ સ્ટેટ મસ્ટ બી ગ્રેટર દેન એટમ્સ ઇન ધ ગ્રાઉન્ડ સ્ટેટ. હમણાં જ ભટ્ટ સાહેબે છેલ્લી જે વાત કરેલી કે ધરા સ્થિતિમાં જે પરમાણુઓ હોય એના કરતાં ઉત્તેજિત સ્થિતિમાં પરમાણુની સંખ્યા વધારે હોવી જોઈએ. જો એવું નહીં થાય તો ક્યારેય તમને લેઝિંગ એક્શન મળશે નહીં. આપણે હમણાં જોઈશું કે આ લેઝિંગ એક્શન શું છે એકચ્યુઅલી, એ સ્ટેપ વાઇઝ આપણે સમજવાનો પ્રયત્ન કરશું જેથી તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. બીજી કન્ડિશન છે મિત્રો કે એક્સાઇટેડ સ્ટેટ મસ્ટ બી અ મેટાસ્ટેબલ સ્ટેટ, એટલે કે જે ઉત્તેજિત અવસ્થા છે એ મેટાસ્ટેબલ સ્ટેટ હોવી જરૂરી છે. હવે તમે જુઓ મિત્રો કે લેઝરની અંદર જ્યારે ધરા સ્થિતિમાંથી પરમાણુ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે સવાલ એ હોય છે કે પહેલાં પરમાણુ બધા ધરા સ્થિતિમાં હોય છે. હવે એ બધા જ પરમાણુ અથવા તો મોટી સંખ્યામાં એમાં જેટલા હાજર છે એના 50% કરતાં પણ વધારે એટ એ ટાઈમ આપેલા સમયે ઉત્તેજિત અવસ્થામાં જવા જોઈએ. જો આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય તો જ લેઝિંગ એક્શન મેળવી શકાય. હવે એના માટે શું થાય કે તમે બહારથી જ્યારે લેઝરના જે કોઈ મટીરિયલ હોય, એક્ટિવ મીડિયમ હોય, એને ઉર્જા આપો ત્યારે ધરા સ્થિતિમાંથી પરમાણુ ક્રમશઃ ઉત્તેજિત અવસ્થામાં જાય. હવે ઉત્તેજિત અવસ્થામાં અથવા તો સામાન્ય રીતે કોઈપણ ઉત્તેજિત અવસ્થાઓ હોય છે એની અંદર જે ટાઈમ પીરિયડ હોય છે જેને એ સ્થિતિનો એ એનર્જી લેવલનો લાઈફ ટાઈમ કહેવાય છે, એ સામાન્ય રીતે 10⁻8 થી 10⁻9 સેકન્ડ હોય છે, એટલે લગભગ નેનો સેકન્ડના ટાઈમ સ્કેલમાં હોય છે. પરિણામ શું થાય કે નીચેથી બીજા પરમાણુઓ ઉપર આવતા હોય, આઈ મીન ઉત્તેજિત થતા હોય, એ દરમિયાન ઉત્તેજિત થયેલા પાછા નીચે જવા લાગશે કુદરતી રીતે, કારણ કે કોઈ પણ પદાર્થ છે એ ધરા સ્થિતિમાં રહેવાનું વધારે પસંદ કરે છે. આમ ક્યારેય ઉત્તેજિત અવસ્થાની અંદર વધારે પરમાણુ હોય એવી સ્થિતિ પ્રાપ્ત નહીં થઈ શકે. જો એ પ્રાપ્ત કરવી હોય તો આપણી પાસે એક એવું ઉર્જા સ્તર વચ્ચે હોવું જોઈએ, આ બે સ્તરોની વચ્ચે, કે જ્યાં એ બધા ભેગા થાય, એક, અને બીજું એનો લાઈફ ટાઈમ લાંબો હોય. પરિણામ શું થાય કે ધરા સ્થિતિમાંથી પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં જાય, પછી 10⁻8 or 10⁻9 સેકન્ડમાં એ નીચે જમ્પ લે, એ વચ્ચેના સ્તરમાં જમ્પ લે,
જ્યાં લાઈફ ટાઈમ એનો લાંબો છે એટલે ત્યાં વધારે વાર રહેશે અને મીનવેલમાં બીજા પરમાણુઓ જે આવે એ પણ ત્યાં આવી જાય છે. એટલે એ જે લાઈફ ટાઈમ છે જે લાંબો છે એ સમયગાળામાં ઘણા બધા પરમાણુઓ ઉપલા સ્તરમાં જઈ ત્યાંથી પાછો રિવર્સ જમ્પ મારી અને વચ્ચેના સ્તરમાં આવી જાય છે. આ જે વચ્ચેનું સ્તર છે એને મેટાસ્ટેબલ સ્ટેટ કહેવાય છે. અને પછી એ મેટાસ્ટેબલ સ્ટેટમાં ધરાસ્થિતિની સાપેક્ષ આપણને વધારે પ્રમાણમાં પરમાણુઓ મળશે, ધરાસ્થિતિમાં ઓછા હશે અને મેટાસ્ટેબલ સ્ટેટમાં વધારે હશે અને ત્યારે લેઝિંગ એક્શન શરૂ થઈ શકે. તો બીજી જે કન્ડિશન છે કે એક્સાઇટેડ સ્ટેટમાં આપણી પાસે એક્સાઇટેડ સ્ટેટ જે છે એ આપણો મેટાસ્ટેબલ સ્ટેટ હોય એ પ્રકારનો હોવો જોઈએ. ડાયાગ્રામમાં પણ એ વસ્તુ બતાવેલી છે. ત્રીજી કન્ડિશન છે રેટ ઓફ સ્ટિમ્યુલેટેડ ઇમિશન મસ્ટ બી ગ્રેટર દેન ધ રેટ ઓફ સ્પોન્ટેનિયસ ઇમિશન. હમણાં જ આપણે આઇન્સ્ટાઈનની જે વાત કરી, જે ચર્ચાઓ કરી આઇન્સ્ટાઇન્સ કોએફિશિયન્ટ્સની, તો એની અંદર આ વાત આવેલી કે ભાઈ સ્ટિમ્યુલેટેડ ઇમિશન એટલે કે આપણે ઊભું કરેલું ઇમિશન અને સ્પોન્ટેનિયસ ઇમિશન એટલે કુદરતી રીતે થતું ઉત્સર્જન. તો કુદરતી રીતે થતા ઉત્સર્જનના દર કરતાં સ્ટિમ્યુલેટેડ ઇમિશન જે છે એનો દર હંમેશા ઊંચો રહેવો જોઈએ, તો જ લેઝિંગ એક્શન સતત ચાલુ રહી શકે, નહીંતર ન રહે. લેઝિંગ એક્શન બંધ થઈ જાય તો લેઝરનું બીમ જતું રહે. આ ત્રીજી કન્ડિશન છે. અને ત્યારબાદ આવે છે લાઇટ ફ્રીક્વન્સી મસ્ટ બી સ્મોલ. લાઇટની જે આવૃત્તિ હોય, લેઝરની જે આવૃત્તિ હોય એ ઓછી હોવી જોઈએ. એનર્જી ડેન્સિટી ઓફ રેડિયેશન એટ ફ્રીક્વન્સી ન્યૂ મસ્ટ બી લાર્જ. એનર્જી ડેન્સિટી હમણાં જ જે સૂત્ર આપણે આઇન્સ્ટાઈન કોએફિશિયન્ટમાં તારવ્યું એ એનર્જી ડેન્સિટી જે છે એ આપેલી આવૃત્તિએ એટલે કે ન્યૂ આવૃત્તિએ એ પ્રમાણમાં ઘણી મોટી મળવી જોઈએ, ઘણી મોટી હોવી જોઈએ. એટલે આઇન્સ્ટાઇન્સ કોએફિશિયન્ટ એ રીતે સેટ થયેલા હોવા જોઈએ જેથી ન્યૂ આપણને ન્યૂ ઉપર એટલે કે ન્યૂ આવૃત્તિએ રો ન્યૂ જે મળે એનર્જી ડેન્સિટી એ ઘણી ઊંચી મળે. આ 4 કન્ડિશન છે, બેઝિક કન્ડિશન છે. જો એ સંતોષાય તો ને તો જ એક લેઝર કાર્યશીલ બની શકે છે. આ પહેલી વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે બીજી વાત કરીએ. આ જે આખી ક્રિયા કરવાની છે કે ધરાસ્થિતિમાંથી પરમાણુઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઉત્તેજિત અવસ્થામાં પરમાણુઓને લઈ જવાની, એ ક્રિયા કરવા માટે સતત તમારે બહારથી પરમાણુને ઉર્જા આપવી પડશે. કન્ટિન્યુઅસલી એને ઉર્જા મળ્યા કરે જેથી પરમાણુઓ ઉત્તેજિત અવસ્થામાં જાય, ત્યાંથી મેટાસ્ટેબલ સ્ટેટમાં આવે, ત્યાં ભેગા થાય અને છેલ્લે સ્ટિમ્યુલેટેડ ઇમિશનથી એ પાછા ધરાસ્થિતિમાં આવે. આ એનો આખું ચેઇન છે. તો એ સતત ઉર્જા આપવાનું જે કામ છે પરમાણુઓને, એ ક્રિયાને પમ્પિંગ કહેવાય છે. એને આપણે જેમ સાયકલમાં હવા ભરીએ તો આપણે કહીએ છીએ કે પંપ કરીએ છીએ, હવાને પંપ વડે અંદર હવા ભરીએ છીએ. એ જ રીતનું કંઈક આ છે કે એનર્જી લેવલ નીચેના એનર્જી લેવલથી ઉપર લઈ જવા માટે તમારે સતત પમ્પિંગ કરવું પડે છે અને એ રીતે એ આપણે ક્રિયા કરવાની હોય છે. અને બીજું સાથે આવે છે પોપ્યુલેશન ઇન્વર્ઝન. મિત્રો આપણી પાસે સમયનો ગાળો થોડો ઓછો છે એટલે કદાચ વધારે ડિટેલ્સમાં અમુક વસ્તુ નહીં સમજાવી શકાય, તો આપણે ઝડપથી થોડો પ્રયત્ન કરીએ કે અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે એક ઇન્સિડન્ટ ફોટોન છે પહેલી આકૃતિમાં એચ ન્યૂ આવૃત્તિનો, એચ ન્યૂ ઉર્જાનો, અને એ જ્યારે આપાત થાય ત્યારે ઓલરેડી અહીંયા આપ જુઓ કે ગ્રીન કલરનો એક ફોટોન ઉત્તેજિત અવસ્થામાં છે જ. હવે આ ફોટોન જ્યારે આ પરમાણુને મળશે ત્યારે આ પરમાણુ ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરશે. આ જે ફોટોન્સ છે એને ચાન્સ ફોટોન કહેવાય છે. અને એ જ્યારે આ સંક્રાંતિ થાય ત્યારે ચાન્સ ફોટોન વત્તા સંક્રાંતિ થવાને કારણે એટલા જ મૂલ્યનો એક બીજો ફોટોન મળે છે અને આ બંને ફોટોન બિલકુલ આઇડેન્ટિકલ હોય છે. તો આ થયું સ્ટિમ્યુલેટેડ ઇમિશન. પમ્પિંગના વિવિધ પ્રકારમાં એક છે ઓપ્ટિકલ પમ્પિંગ કે જેમાં ફ્લેશ લાઇટ ટ્યુબ, ફ્લેશ લેમ્પ વાપરીને આપણે એક્ટિવ મીડિયમમાં લાઇટ દાખલ કરીએ અને એનાથી ધરાસ્થિતિમાંથી પરમાણુઓ ઉત્તેજિત અવસ્થામાં જાય. હવે આ જે ઓપ્ટિકલ પમ્પિંગ છે એમાં 2 પ્રકાર આપણે સામાન્ય રીતે જોવામાં આવતા હોય છે, અથવા તો એ પ્રમાણે કામ કરતા લેઝર જોવામાં આવતા હોય છે. એક છે 3 લેવલ સ્કીમ. એની અંદર 3 ઉર્જા સ્તરો જેમ અહીંયા બતાવ્યા છે. એક ધરાસ્થિતિ હોય છે જેને લેવલ 1 કહે છે, બીજું એક ઊંચું ઉર્જા સ્તર હોય છે જેને લેવલ 3 કહે છે, અને વચ્ચે એક લેવલ 2 લખેલું છે એ મેટાસ્ટેબલ સ્ટેટ છે. એટલે કે ધરાસ્થિતિમાંથી અહીંયા ટ્રાન્ઝિશન થઈને આપણને ઉપલા લેવલમાં ઇલેક્ટ્રોન પરમાણુ જાય છે અને ત્યાંથી મેટાસ્ટેબલ સ્ટેટમાં એ નીચે તરફ ટ્રાન્ઝિશન કરે છે. અહીં એક્યુમ્યુલેશન એટલે કે ભરાવો થાય છે. આ ભરાવો થવાને કારણે આપણને અહીંયા ઘણા બધા પરમાણુ મળે છે અને પછી એકસાથે એ બધા નીચે જમ્પ, અહીંયા માત્ર એક જ બતાવ્યો છે પણ આવા અસંખ્ય પરમાણુ એકસાથે નીચે ધરાસ્થિતિમાં જાય ત્યારે ખૂબ બધી માત્રામાં એક જ દિશામાં ઘણા એક જ ઉર્જાવાળા, સમાન કળાવાળા, સમાન આવૃત્તિવાળા એવા ઘણા બધા ફોટોન આપણને મળે છે અને એ થાય સ્ટિમ્યુલેટેડ ઇમિશન ઓફ રેડિયેશન. બીજી એક જે રીત છે એ છે 4 લેવલ સ્કીમ. 4 લેવલ સ્કીમમાં
અહીંયા આપ જોઈ શકો છો કે 4 ઉર્જા સ્તરો હોય છે. એ જ રીતે અહીંયા સંક્રાંતિ થાય છે પહેલાં, ત્યારબાદ અહીંયા આગળ આ મેટાસ્ટેબલ સ્ટેટ છે એમાં સંક્રાંતિ થાય છે, અહીંયા આગળ એક્યુમ્યુલેશન થાય છે, અને પછી સીધું ધરા સ્થિતિમાં જતાં પહેલાં અહીંયા જે લેવલ 2 લખ્યું છે આ એક બીજું મેટાસ્ટેબલ સ્ટેટ છે, લોઅર મેટાસ્ટેબલ સ્ટેટ છે, એમાં સંક્રાંતિ થાય છે, અને ત્યારે પણ આપણને સ્ટિમ્યુલેટેડ ઇમિશન મળી શકે છે. બીજી એક મેથડ જે છે પમ્પિંગની એ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ પમ્પિંગ છે. અહીંયા હિલિયમ નિયન લેઝર માટે એક સ્કીમેટિક ડાયાગ્રામ બતાવ્યો છે, અને આ એક માત્ર વેક્યુમવાળી ટ્યુબ છે, બરાબર, ગેસ ટ્યુબ છે. એની અંદર હિલિયમ અને નિયોનનું મિશ્રણ ભરેલું હોય છે, અને એને બહારથી સપ્લાય આપવાનો હોય છે, પાવર સપ્લાયથી. તમે સપ્લાય આપો કેથોડ અને એનોડ વચ્ચે, ત્યારે આની અંદર જે વીજ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને એના કારણે હિલિયમ અને નિયોન છે એમાં હિલિયમનું આયોનાઇઝેશન થાય છે, અને આ આયોનાઇઝ્ડ એટમ જે હિલિયમના છે એ ઇનઇલાસ્ટિક કોલિઝન વડે નિયોનના એટમને પણ ઉત્તેજિત કરે છે, અને ફાઇનલી આપણને નિયોનની અંદર પોપ્યુલેશન ઇન્વર્ઝન મળે છે. ત્રીજી મેથડ છે એ ડાયરેક્ટ કન્વર્ઝન મેથડ છે. આ પણ પમ્પિંગની એક મેથડ છે જેની આગળ વાત કરીશું. આ બધા કોમન કમ્પોનન્ટ છે: એક્ટિવ મીડિયમ, એક્સાઇટેશન મિકેનિઝમ, હાઈ રિફ્લેક્ટન્ટ મિરર, પાર્શિયલી ટ્રાન્સમિસિવ મિરર વગેરે. હવે પંપ સોર્સ એટલે કે હમણાં જ વાત થઈ છે ફ્લેશ ટ્યુબ્સ હોય, ફ્લેશ ટ્યુબથી તમે પમ્પિંગ કરી શકો છો, અથવા તો ઘણી વખત તમે બહારથી ઇલેક્ટ્રિકલ પમ્પિંગ કરી શકો છો. ટૂંકમાં પંપ સોર્સ એટલે કે તમે પમ્પિંગ કરવા માટે જે ઉદ્ગમ તરીકે જે પણ વસ્તુ વાપરો એને પંપ સોર્સ કહેવાય છે. એનું મુખ્ય કામ ઉર્જા આપવાનું છે. બીજું છે ગેઇન મીડિયમ. ગેઇન મીડિયમ એટલે તમારે લેઝર એક્શન જેની અંદર ઇનિશિએટ થાય, લેઝર એક્શન જે પદાર્થમાં શરૂ થાય, અથવા તો જે પદાર્થના પરમાણુઓને ઉત્તેજિત કરીને તમે લેઝિંગ એક્શન મેળવો, એ પદાર્થ જે છે એને એક્ટિવ મીડિયમ કહેવાય છે, અથવા તો ગેઇન મીડિયમ કહેવાય છે. અને ખાસ કરીને કયા પ્રકારની વેવલેન્થ મેળવવી છે એ પ્રમાણે ગેઇન મીડિયમ નક્કી થતું હોય છે. ઓપ્ટિકલ રેઝોનેટર. હવે પોપ્યુલેશન ઇન્વર્ઝન ત્યારે તમે મેળવો અને ત્યારબાદ તમારે એક જ દિશામાં લેઝર બીમ મેળવવું હોય તો તમારે એને આગળ અને પાછળ 2 અરીસા રાખવા પડે. આ અરીસાના આકાર ગમે તેવા હોઈ શકે છે, અને એ 2 અરીસાની વચ્ચેની જે ગેપ છે એને રેઝોનન્ટ કેવિટી કહેવાય છે. એ જાતના પ્રકારની હોય, કોનફોકલ હોય છે, હેમિસ્ફિયરિકલ હોય, સ્ફિયરિકલ હોય, પ્લેન હોય, ઘણી બધી જેવા પ્રકારનું બીમ જોતું હોય એ પ્રકારે આ ઓપ્ટિકલ રેઝોનન્ટ કેવિટી જે છે એનો આકાર પ્રકાર નક્કી થાય છે, અને એની અંદર હમણાં જ હું આગળ તમને સમજાવીશ કે કેવી રીતે લેઝર એક્શન ઇનિશિએટ થાય છે. આ એક સ્કીમેટિક છે લેઝરનો, હમણાં જે વાત કરીએ બધું અહીંયા બતાવેલું છે. હવે મિત્રો આ સૌથી અગત્યનું છે જેના ઉપર આપણે ભાર મૂકીશું અને પછી આપણું વ્યાખ્યાન પૂરું કરીશું સમય મર્યાદાને કારણે. સૌથી પહેલાં આપ જુઓ કે પહેલો જે આકૃતિ છે એની અંદર લેઝિંગ મીડિયમ